મને એક ભાઈએ કીધેલું, મને કે મેં ભાઈ શું આ બધા યજ્ઞો ને આ બધું કરવું ને ખોટા ઘીના ધવાડા કરે હાવડા, સવાહા સવાહા કરીને હોમે હાવ. મેં કીધું ઘીના ધવાડા નથી થતા. મને કે આવું તમે બધા ભણેલ ગણેલા થઈને તમે આવું સ્વીકારો છો? મેં કીધું હા. નામ નથી આપતો સાહેબ, સારા ડોક્ટર જ હતા. એણે મને કીધું, મને કે આ ખોટા તમે ધવાડા કરો છો. સાહેબ મને એવું લાગે છે કે તમે બહુ ભણ્યા નહીં હો. મારે આમાં કીધા, મને કે અમે નહીં ભણ્યા હોય. મેં કીધું પહેલી વાત કે આને ધાર્મિકતાને ઘડીક એક બાજુ મૂકી ગયો, પણ આજના વિજ્ઞાને એવું સાબિત કર્યું છે કે 1 તોલું ઘી બળે એટલે 1 ટન ઓક્સિજન એમાંથી પેદા થાય છે. એમાંથી કાર્બન નથી નીકળતું. ઘીને બળવાથી 1 તોલું ઘીમાં, એટલે આપણે અખંડ દીવા જે ઘરમાં રાખતા સાહેબ, એનું કારણ એ હતું કે ત્યારે બારી બારણાને બહુ બારીઓ નહોતી, પેક મકાનો હતા, એટલે એની અંદર અખંડ જ્યોત જલતી હોય એટલે ઘરમાં ઓક્સિજન ન ઘટે. તમારે અખતરો કરવાનો, ઘીનો દીવો તમારા રૂમમાં મૂકી દેવો હોય તેથી ઊંઘ બહુ સારી આવશે, કારણ કે સતત ઓક્સિજન મળ્યા કરે. 1 તોલું ઘી બળે તો 1 ટન ઓક્સિજન મળે. સાહેબ અમેરિકાની અંદર નથી એક પણ ફેક્ટરી, સિમની વાળો ધંધો જ નથી ને, એક પણ વાહનને ધવાડો નીકળતો નથી, એના ટ્રકો પેટ્રોલના. એક પણ જગ્યાએ આવી ધૂળ જોવા નથી મળતી. કમ્પ્લીટલી જે જગ્યા ખાલી પડી હોય ત્યાં કાયદેસર ઘાસ ઉગાડવું પડે. એનો ખેડૂ હળ હાંકતો હોય ટ્રેક્ટર, મેં જોયું છે આખે, તો એની અંદર પેલા પાણીના ફુવારા એમ કહેવાય ફિટ કરી દે. ટ્રેક્ટરે હાલતું હોય ખેતરોમાં તો એમાં એક રજ કણ પણ ઉડવી ન જોવે. આના આ કપડા 10 દી પહેરી રાખીને સાહેબ ડાઘ ન પડે. છતાં ત્યાં વાતાવરણ ખરાબ થાય છે. હવા શુદ્ધિકરણ માટેના યંત્રો મૂકવામાં આવે છે. પછી એણે સંશોધન કર્યું કે મારું આ ભારતમાં જોઈ તો એટલું સીમન્યું, રિક્ષા જાય કે ઉતાહણી જાય નક્કી ન કરીએ કે એટલા 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 ધવાડા, એટલી ધૂળ. આપણે કોકની જાનમાં જતા ને ટ્રેક્ટર વાહે ગાડામાં બેહતા, ત્યાં જઈને પછી હામાં વાહામાં પૈયાથી ધૂળ્યું ખેરતા. આવું તો અમેરિકામાં જોયું જ ન હોય કોઈ દી. તો ચાલુ ત્યાં કોઈ દિવસ વાતાવરણ શુદ્ધ કરવા માટે કોઈ દી તકલીફ નથી પડી ને વાતાવરણના બીમારીઓ બહુ ઓછી થાય છે. એનું કારણ શું? એટલે ત્યારે નડિયાદ સાહેબ એનો આખો કેમ્પ આવેલો અને એણે સંશોધન કર્યું કે ભારતમાં આ બાબતની વાતાવરણની તકલીફ નથી પડતી. એનું કારણ એક કે ક્યાંક 100 કિલોમીટરે 50 કિલોમીટરે ક્યાંક એક યજ્ઞ ચાલુ હોય છે અને યજ્ઞમાં જે ઘી હોમાય છે અને એનો ધુવાડો જાય છે એ વાતાવરણને શુદ્ધ કરે છે. એટલે મેં સાહેબને એવું કીધું, મને કે તોય વાત હાચી તમારે, હાલો ને માની લઈ. તો મને કે હમણાં રેડી દેવું જોવે ને પછી સવા માણાને તોડવા એક ધારા હમણાં. મેં કીધું જો ભાઈ એ એક શ્રદ્ધાનો વિષય છે. સ્વાહા દેવી છે, સ્વાહા બોલો એટલે એનું મુખ ખુલે, અને મેં આખું યજ્ઞની વાત કરી. એટલે આહુતિ એનામાં જાય, એ અગ્નિદેવને આપે. અગ્નિદેવ છે એ પોસ્ટમેનનું કામ કરે. જે દેવની આહુતિ આપી હોય એ દેવને અગ્નિદેવ, યા તે રુદ્ર શિવા ધનુર ઘોરા પાપકાશી ત્યાં સન્વા સંતમય આગરી સંતાભિજાક્ષી નમઃ સ્વાહા એટલે ભોળાનાથને આહુતિ આપી દે. ભગવતીને આહુતિ આપો એટલે અગ્નિદેવ છે એ સીધું એ કહેવાય કે એ દેવીને મોકલી દે. આ અગ્નિદેવ છે એ મેં કીધું ટપાલીનું કામ કરે. મને કે એવું બધું કેમ માની લેવું? હું કીધું તો તમારે તો માનવું જ પડે ડૉક્ટરોને. મને કે કેમ? મેં કીધું આ અંદર પણ અગ્નિ છે, જઠરાગ્નિ, બરાબર? તમે અમને ટીકડી આપો કે સાહેબ અમારું માથું દુખે છે એટલે કે આલ્યો આ 3 ટીકડી, સવાર સાંજ બપોરે લઈ લેજો. એ નાખીએ છીએ ક્યાં? પેટમાં. એ જઠરાગ્નિમાં જાય. એ આહુતિ હે આપી માથાની ટીકડી છે એટલે તરત જઠરાગ્નિ નામના અગ્નિદેવ એ માથામાં કરંટ પોગાડે. ટસલી આંગળી લવકારા થતા હોય, પાકી હોય કે સાહેબ આંગળી પાકી છે એટલે એ આંગળીના લવકારાના દુખાવાની ટીકડી આપો એટલે લેવાની પેટમાં, ગળવાની છે અહીંયા, પણ નામ કોનાથી આપીએ છીએ? ટચલી આંગળી પગની. એટલે એ અગ્નિ જે જઠરાગ્નિ છે એ અગ્નિદેવ સીધો આંગળીએ કરંટ પોગાડે. દુખે હવે ન દુખતો, બેરું ઠાકોર કરી દે. તમને કે એ હાસો? હું તો પછી નકર એ ટીકડી આંગળીએ શીરીને જ્યાં જ દબી દેવાય ને, માથાની હોય તો અહીંયા ડગલું પડીને અહીંયા ફિટ કરી દેવાય. પેટમાં શું કામ? કારણ કે એ અગ્નિદેવ જે છે એ ટપાલીનું કામ કરે છે. એ આ શાસ્ત્ર ઉપર તો સાહેબ આ દેશના જ્ઞાન ઉપર આખું વિજ્ઞાન હાલે છે. એટલે ગીતામાં જ્ઞાન વિજ્ઞાન નામનો અધ્યાય પણ છે. જે જ્ઞાન છે, દાખલા તરીકે આજના વિજ્ઞાને
જ્ઞાનમાંથી વિજ્ઞાન પકડ્યું. એણે એવું કીધું કે ભાઈ રાવણ છે એ વિમાન લઈને નીકળતો, અને ભગવાન રામ છેલ્લે રાવણને ગોબો ઉપાડ્યા પછી એ વિમાન અયોધ્યા લઈને વી આવ્યા. એટલે ચાલુ જ્ઞાન થયું, જાણકારી થઈ કે આવું કંઈક હતું, એની ઉપરથી વિજ્ઞાને આ પ્લાન ગોત્યા. જેટલું જે કાંઈ થઈ રહ્યું છે દુનિયામાં એ તમામ વસ્તુ જ્ઞાનમાંથી જ વિજ્ઞાન પ્રગટ્યું છે, ડાયરેક્ટ વિજ્ઞાન આવતું નથી. એટલે આની અંદર શંકા કુશંકા કરવી નહીં. આ ઘણા નથી કહેતા કે મારા દીકરા ગલોંદા મારે તોય હાલે હો, હું તો વૈયાવો ને અહીંયા ઘડી ગલોંદા મારવા, હું કામ કપા વીણવા જવા દઉં. હકીકત લગભગ ને હું તો આજ બોલ્યો ભવીને આજે કહું, અને આ મેં મારી કાને સાંભળેલું છે. બાપ આવો ભૂ આવો, ગામ ભમરનું છે પાછું ધ્યાન રાખજો, નોંધ કરાય ને બાપ. આ તો હું કામળિયા ભૂવા એવા બધાના બે ત્રણ ઘર રાખીએ. અમારે હું કારક મારે મરણ હરણમાં કાંઈ જ્યાં બંજા ઘટતા હોય કાંઈ. તમને એમ છો કે અમને ગામ હોપી દીધું, પણ અમે તો અમારી વ્યવસ્થા વધારી. હું કેવું લાગત ભાઈ? હા ખરે આવડાને એમ થઈ ગયું કે અમને ગામ હોપી દીધું. ગામ નહીં, અમારે ઘટતા થાય એકાદા વારા ઘડીએ કોને બોલાવા, કાંઈ વાણંદને કાંઈ કરાય. એ તો બિચારા આપણું કામ કરતા બીજું. હા મૂળ વાત ઉપર આવું. વાત એ કરતો હતો બાપભાઈ કે ખરેખર જો આ જો મારો દીકરો કેટલા રૂપિયા લે, આ લગભગ આપણી નાચ સિવાય કોઈ નથી કહેતો. અને હરામ બરોબર આપણી નાચે કોઈ એક રૂપિયો મને દીધો હોય, નથી દેતા ને બળિત્ર્યા કરે. આ દેતા હોય તો ગળા પાદી દે ને આપણને. કેટલા લે બોલો, એક રાતના લે, એટલે બધાને લેવા. આમાં કોણ અમારા તબલસી ખરેખર ઝાકીર હુસેન એટલે 15 લાખ જ લેવા. મહેનત કરો, બળે સડી જાઓ, અને જે ધંધો કરો છો એમાં ધ્યાન દો એટલે ભગવાન પ્રગતિ કરાવશે. બધે ઓલું શું કહેવાય, બંબિયું ન મારવ્યું. હા ત્યાં વળી કળથીની ગુળ નીકળી જાય, ખોટું હેરાન નથી જાય ભાઈ. હા અને એમાં હકીકત ખૂબ અત્યારે ભગવાન આમ, હું તમને ત્રીજી વાત એ કહું કે 40 વર્ષથી લઈને આજ સુધીનો તમે આપણા જીવન, આપણા જન્મથી આજ સુધીનો જ ખાલી મધુભાઈ યાત્રાનો તમે વિચાર કરો, શું હતું આપણી પાસે જનરલ બધાય વરણ પાસે, કાંઈ આપણા એક પાસે નહીં. વાણિયાના દીકરા તે ગામડામાં બાજરો જોગતા હતા, ગળિયું જનરલ બધાયને. છેલ્લા 40 વર્ષની અંદર સાહેબ ભગવાને દેવામાં ખામી નથી રાખ્યું. કેવી વસ્તુ થઈ ગઈ બોલો. એક ટ્રેક્ટર ગામમાં આવતું હતું, આખું ગામ જોવા આવતું હતું. ખળા મહળવા ટ્રેક્ટર આવતું તો આખું ગામ ભલે ભૂકી ખાતા મળવા હાલે સારું, વળી ડ્રાઈવરે ત્યારે એને હું પાયલોટ હોય ત્યારે તો ભગવાનની દયા થાય, દોરડું એ સ્ટેરિંગે બાંધીને હેઠો ઉતરી જાય. એ ક્યાં હેઠું ફેર્યા કરે, એમાં કાંઈ થાય નહીં, તૂટશે જ કોકની કડિયું ભાંગી નાખ્યા. એને બદલે આજ ભગવાને બધાને પ્લેનમાં ઉડતા કરી દીધા. આ કેવલ ને કેવલ કૃપા એની છે. એટલે હાથમાં સારો પૈસો આવે તો આવા સદમાર્ગે વાપરવો, એ વાત ફાઇનલ. બાકી આ રૂપિયો જો રૂપિયા વગેરે હાલે નહીં તો વાતું થાય ત્યાગ કરો ને આની વગેરે હાલે નહીં, વાત હાશી છે. પેટ્રોલ પંપે કે બે દુહા ગાઈ ત્યાં ટાંકી ક્યાંય કોગળો ન મારી જાય, એ 33 દેવા પડે રોકડા, ત્યારે ગળુક દિન બહાર આવે કોગળો. જરૂર 100%, પણ આ સર્વસ્થ નથી, આ વ્યવહાર છે, વ્યવસ્થા છે, રૂપિયો છે. દાખલા તરીકે રૂપિયો શું કામ કરે એનો દાખલો દઉં કે દાખલા તરીકે કોઈ ભાઈ મારી પાસે આવ્યા ને કીધું કે મારા ભાઈ અમારે પ્રોગ્રામ રાખવો છે, 2-3 તારીખે આપણને આપે કે આમાં જે કાંઈ તારીખ ખાલી હોય એ તારીખ અમને આપો, એટલે આપણે એને તારીખ આપીએ. ત્યારે એમ કે તો અમે કાંઈ વાંધો નહીં, અમે પાછા ત્યાં જઈએ ને અમારું મંડળની સાથે વાત કરી લઈ, કાલે તમને ફાઇનલ કહી. પણ આમાં અમને પૂછ્યા વગેરે 3 તારીખમાં તારીખ કાલનો દી લેતા નહીં, પ્રોગ્રામ ફાઇનલ, અને આલ્યો 50,000 રૂપિયા એડવાન્સ. આ એડવાન્સ છે ને એ ભરોસો તોડવાનું સાધન છે. હું તો લેતો જ નથી કોઈ દી, અને ચોખ્ખું કહું તને વિશ્વાસ હોય તો હા પાડ, નકર તું તારા ઘરે હું મારા ઘરે. એડવાન્સ એટલે હુથી નાખી કહેવાય. હવે પછી બીજો પ્રોગ્રામ ન લેવાય, અરે એવું થોડું નક્કી છે, આમ ન હવાય નથી આવ્યા લે, એવું બને જ નહીં કોઈ દી.
તારીખ એકવાર લખાણા પછી અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દી ઘટના ઘટે પણ એ 50,000 દેતા ગયા. એ ભાઈ વે ગયા 50,000 દઈ. તો મારે 50,000 આ મુકેશ બારોટ તબલા જે વગર તાળીઓથી વધાવ તબલામાં સંગત આપે છે મુકેશ બારોટ. જો આ વાતની વાત ને પરિચયનો પરિચય બધું ભેગું થઈ જાય એટલે ટાઈમ ન બગડે. આ મુકેશ બારોટને મારે દેવાના હતા તો મેં એને આપી દીધા. હવે એને મંજીરા વાદક અમારા ભૂપતભાઈ મેર તાળીઓથી વધાવો એ 50,000 એને દેવાના હતા એ એને આપી દીધા. હવે આને પાછા અમારા વિપુલ મકવાણા બેન્જો માસ્ટર ચોથા ભગતનો દીકરો એ 50,000 ભૂપતભાઈને આને દેવાના હતા એ એને આપી દીધા. આ ચૂકતે થઈ ગયા બધાને. છેલ્લે ઘટના એવી ઘટી કે એ પાછા હું એની પાસે માગતો હતો. 50,000 મને દેવાના હતા એટલે એ મને દઈ ગયો. જેવા મારી પાસે આવ્યા ત્યાં ઓલા ભાઈ આવ્યા એ કે ભાઈ અમારો પ્રોગ્રામ કેન્સલ થયો છે તો હાલે તારા 50,000 પાછા. હવે વિચાર કરો આમાં ગયા કોના અને સુખ તે કેટલાના થઈ ગયા. એ તો હિંમત નથી હાલતી ભૂહવાની સાહેબ. પાછો ઓલો લઈને વયો ગયો. અમારો બધાનો 2 લાખનો વ્યવહાર હસવાઈ ગયો. પસા 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 અને પસા પાસા 2 લાખનું સુકવણું કરીને વૈયા ગયા. મૂળ તકલીફ એ હતી કે જો અમે ચારેય મળી અને હામાં ભૂહી નાખ્યા હોત તો માન ને મોભો બે રહી જાત. ભૂહાઈ તો ગયા જ. કોઈના ઘરમાં 1 રૂપિયો નથી રહ્યો. એ ચેક કરીને નીકળી ગયા. પણ જેવા મારી પાસે આવ્યા ત્યારે જ ક્યાંક મંદિર બનતું હોય ને એમ કહી દો કાલ્યો 51,000 રૂપિયા મારા લખી નાખો તો સાહેબ એ જીવતને ત્યાં સુધી ત્યાં તકતીમાં તમારું નામ રહે ભલા બાણા. ઓલા તો ભૂહો એમ કે ભાઈ ભૂહીને વયા ગયા પણ એ જો ત્યાગ તમે આપી ગયો બીજે જ્યાં સુધી પરમારથ માટે ન આપો ત્યાં સુધી રૂપિયો કહેવાતો જ નથી ભલા માણા. બાકી તો વળ્યા કરે. આ તમે ખેડૂને આપો તમે પાછા ગાંહડીવાળા પહેરી લ્યો. આ રોલ જ છે ને બીજું છે હું એમાં આપણે કાપી કૂરીને જે નફો કે ખરખો થતો હોય તો નકર આવજે કાકડા કઢી પીવા.